મહેસાણાના ખેરાલુ અને વડનગર પંથકમાં વિદેશ જવાની ગેલસા સામાજિક પ્રતિષ્ઠાનો પર્યાય બની ગઈ છે। ગ્રામીણ પરિવારો પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય અને ઊંચા નાણાકીય વળતરની આશાએ સાત સમુદ્ર પાર મોકલી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં પરિવારે જણાવ્યું કે વિદેશમાં અભ્યાસ સાથે મળતી નોકરી આર્થિક તંગી દૂર કરીને પાછલું જીવન સુખમય બનાવે છે। એક તો પ્રથમ તો એક આર્થિક રીતે એમને થોડી સદ્ધરતા મળે અને બીજું કે અહીંયા નોકરીઓની સમસ્યાઓના કારણે જો જાય તો એમને તકલીફ ના પડે, તો નોકરી મળી રહે, વ્યવસાય સારો મળે, એનાથી નાણું ઊંચું એટલે એમનો પગભર થઈ શકે। એટલા માટે અભ્યાસ તો અભ્યાસના બેઝ ઉપર જ ગયેલ છે, પણ એમ કે ધંધા માટે જ ખાસ આજે ગુજરાતીઓ નું પ્રમાણ બહુ જ છે અને વિદેશનું મોહ વધુ છે। એટલે કે આ છેલ્લા 5 વર્ષના આંકડા પ્રમાણે જોઈએ તો 9 લાખ લોકોએ ભારતીય નાગરિક છોડી દીધું છે। તો શું કહેશો આ બાબતે? એક તો ત્યાંના વાતાવરણના લીધે કે ત્યાંનું શુદ્ધ વાતાવરણ થાય અને એમને થોડું અહીંથી નાણું ઊંચું એટલે ત્યાં બધી સમસ્યાઓ કંઈ રહેતી નથી ને અહીંયા સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે। નોકરીઓમાં બેકારીને નાણું ઘસાતું જાય છે, મોંઘવારી વધી જાય છે, આ બધી તકલીફોના લીધે એમને સારું રહે છે, એનું જીવન ધોરણ એના કરતાં સારું છે। એનું કારણ એક તો સામાજિક કારણ મોટું છે કે સામાજિક કારણમાં કેવું છે કે એમાં નોકરી મળતી નહીં છોકરોનો કણે, એટલે અત્યારે દરેક ક્ષેત્રમાં નોકરી વાળો જે પુરુષ ખરો ને એ પહેલો ખોળે છે છોકરીઓ, એટલે એક કારણ એ છે। બીજું કારણ એ છે કે કણે આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હોય, બરાબર। અને ત્રીજું કારણ એ છે કે કણે છોકરાઓ બહુ મહેનત કરે નોકરી પાછળ રાત દિવસ એક કરે છે, પણ 2-4 વાર આવી રીતના નીકળી જાય અને મહેનત કરવામાં એમાં કે તો પરીક્ષા રદ થાય, કે તો પછી પરીક્ષા રદ થાય, પેપર ફૂટી જાય, કે તો પછી એમાં ફેલ થાય, એટલે ફરી પરીક્ષા આવતા વાર લાગે, એટલે પછી 4-5 વાર આવી રીતના નીકળી જાય, એટલે ઉંમરનો બાદ થાય ના થાય એટલે એમના કરતાં એમ કે બહાર જવું સારું એમ। બીજું એટલે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બધા કારણો જવાબદાર છે, એના લીધે અહીંથી છોકરાઓ આવું વિદેશ તરફ મોહ રાખી રહ્યા છે બહાર જવા માટે। ગુજરાતનું યુવાધન આજે વિદેશની વાટે છે। ડિગ્રીના પ્રમાણમાં નબળું વેતન અને સરકારી સિસ્ટમમાં વ્યાપક ભ્રષ્ટાચારથી કંટાળીને લાખો યુવાનો વતન છોડી રહ્યા છે। લાયકાત હોવા છતાં વળતર નથી અને સરકારી કચેરીઓમાં હપ્તાખોરી વગર કામ થતા નથી। જ્યારે સિસ્ટમ અને સરકાર મૌન છે અને ત્યારે સવાલ એ છે કે શું સ્ટેટસની આ ગેલસામાં ગુજરાત પોતાનું કિંમતી માનવધન ગુમાવી રહ્યું છે? છેલ્લા ગુજરાતના જાવા મુજબ 9 લાખ લોકોએ ગુજરાતની માંથી વિદેશ તરફ પલાયન કર્યું છે, ભારતની નાગરિકતા છોડી દીધી છે। ગુજરાતમાં જે લોકો જે એજ્યુકેશન મેળવ્યું હોય એ પ્રમાણે રોજગારી મળતી નથી અને એક સમાનતા કાનૂન નથી। જેવું કંઈક તો પેલો અનામતનો પ્રશ્ન નડે છે, એના લીધે અમુક જાતિઓ વંચિત રહી જાય છે। એ જાતિઓના વંચિત હોવાથી હોશિયાર સ્ટુડન્ટ ભણેલા ગણેલા હોવા છતાં એમને જે લાયકાત અને જે ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડમાં ઊંચી ટકારી હોવા છતાં પણ એ એડમિશન મેળવી શકતા નથી। દાખલા તરીકે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ 90% સુધી લાવવા છતાં મેડિકલ ને સારી એન્જિનિયર લાઈનમાં એડમિશન મળતું નથી, પણ એનાથી ઓછા ટકા લાવ્યા હોય, 50% લાવ્યા હોય એવા લોકોને પણ અહીંયા મેડિકલ અને બીજામાં એડમિશન મળે છે। અને જે ગુજરાતમાં ચલો નોકરી મળ્યા પછી એક રોસ્ટર પદ્ધતિ પણ એવી છે કે એમાં પણ એમને લાયકાત મુજબ પ્રમોશન મળતું નથી। ઓછા ટકાવાળાને ઓછી લાયકાત વાળાને ઝડપી પ્રમોશન મળે છે, તથા આટલો બધો અહીંયા અભ્યાસનો ખર્ચ પણ ગુજરાતમાં અભ્યાસનો ખર્ચ પણ વધી ગયો છે। નોકરીની લાયકાતો ઓછી છે, જેવી રોજગારી જોઈએ એવી રોજગારી મળતી નથી। ગુજરાત પણ ઇન્ડિયામાં પણ આ જ પોઝિશન છે। જે સારા સ્ટુડન્ટો ભણ્યા સારી લાયકાત પોતાનું
એમનું ફ્યુચર બનાવી શકતા નથી. લોકોનું સૌથી વધુ વિદેશ જવાનું ખૂબ પ્રમાણમાં વધી ગયું. એના મુખ્ય કારણ તો પહેલા તો જે યુવાનોને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અહીંયા આપવામાં આવે ને, તો ઉચ્ચ પ્રકારનું શિક્ષણ લીધા પછી એને એ ભણ્યા પ્રમાણે એને રોજગારી નહીં મળતી, અને એને જ્યારે ધંધો કરવો હોય તો આ ભારત દેશની એટલી બધી ભ્રષ્ટ સિસ્ટમ કે ધંધો કરવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય. અધિકારીઓ એટલા બધા ધંધાદારીને પરેશાન કરતા હોય ને, એટલે એ લોકો અહીંયા ધંધો પણ કરવા માંગતા નથી. એના કારણથી વિદેશમાં જતા હોય. બીજું કે એને કદાચ સરકારી નોકરી લેવી હોય એમાં પણ ભ્રષ્ટ સિસ્ટમ ખૂબ સામેલ, કે અલગ અલગ પ્રકારની વિવિધ પરીક્ષાઓ આપવા છતાં એ પરીક્ષાઓ રદ થતી હોય. પછી એ પરીક્ષાઓ ઉપર પરીક્ષાઓ આપું તો કદાચ પાસ થઈ ગયા હોય તો એને નોકરી નહીં મળતી. એટલે આ જે યુવાનો એવું વિચારી રહ્યા કે વિદેશની અંદર જઈ અને એમને તરત રોજગાર મળી રહે, અને એ એવો રોજગાર મળી રહે કે અહીંયા દાખલા તરીકે ભણી ગણીને તૈયાર થાય તો એને 50 થી 60 હજારની નોકરી મળે, તો આગળ સીધી 2-3 લાખ રૂપિયાની નોકરી મળી જાય. અને કદાચ એમને નાનો મોટો મોલ કરવો હોય ત્યાં આગળ, તો ત્યાં પણ સરળતાથી સરકારની એવી બધી સિસ્ટમો સારી કે એ વિના સંકોચે ત્યાં ધંધો કરી શકે. જ્યારે ભારત દેશની અંદર એવી કે એક તો આપણે જોવા જઈએ તો જીએસટી નું દૂષણ, જે અત્યારે લોકોને જે માનતા હોય, પણ જ્યારે નાનો વેપારી હોય તો ધંધો એને મુક્તપણે હોવો જોઈએ. પણ આ સરકારમાં ધંધાની પોખો કાપી નાખવામાં આવી. પહેલા એવું હતું કે કોઈ પણ ધંધો કરે તેને કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ લેવાની જરૂર ના પડતી, અને નાનો દુકાનદાર ધંધો કરીને 4-5 વ્યક્તિઓને રોજગાર આપી શકતો હતો. અત્યારે તો ધંધો કરવો હોય તો ધંધો કર્યા મળતો સરકારને મળવા જવાનું. સરકાર એને કાગળ આપવા માટે જ એના અધિકારીઓ ધક્કા ખવડાવે. એ ધક્કા ખવડાવીને એ લે તો પછી જે દુકાન ભાડા લીધી હોય તો દુકાન કે ગુમાસ્તા ધારાનું પહેલા તમે લાયસન્સ આલો, એટલે લાયસન્સ લેવામાં ભ્રષ્ટાચાર, જીએસટી નો નંબર લેવામાં ભ્રષ્ટાચાર.